નવસારીમાં પૂરના પાણી ઓસરતા શાંતાદેવી રોડ સહિતના વિસ્તારોમાં 8 થી 10 ફૂટ પાણી ભરાતા લાખોનું નુકસાન થયું છે। આ આફતમાં ગણદેવી તાલુકામાં 15 લોકોના મોતથી શોક વ્યાપ્યો છે। સ્થિતિ સામાન્ય બનાવવા મહાનગરપાલિકાએ સફાઈ માટે 8 વિશેષ ટીમો અને 100 થી વધુ કર્મચારીઓ કામે લગાડ્યા છે। રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગની ટીમો પણ તૈનાત કરાઈ, જ્યારે કે વેપારીઓએ સરકાર પાસે વળતરની માંગ કરી છે। शहर में पूरनी स्थिति टळ्या बाद हवे ताराजीना जे दृश्यो छे ते सामे आव्या छे। आ जे विस्तार छे ते शांतादेवी रोड विस्तार छे। आ विस्तार में 10-10 फूट जेटला पाणी हता। 25 થી 30,000 लोको प्रभावित थया हता। जे वेपारीओ छे तेने मोटुं नुकसान थयुं छे, कारण के तेओनी दुकान छे ते आखे आखी पाणीमां गरक थवाना कारणे तेओए मोटुं नुकसान सहन करवानो वारो आव्यो हतो। आ एक मोबाइलनी दुकान छे। आप जोई शको छो के आ आखी दुकान ज पाणीमां गरक थई हती, जेमां वेपारीने मोटुं नुकसान थयुं छे तेवुं सामे देखाई रह्युं छे। त्यारे जे वेपारी छे तेनी साथे सीधी वात करीशुं के कई रीतेनी तेમને અહીં તકલીફ પડી છે, કેટલું નુકસાન થયું છે। જી, તમારું નામ? મનીષભાઈ। મનીષભાઈ, શું કેટલું નુકસાન થયું, કેટલા પાણી હતા? પાણી લગભગ દુકાને 6 થી 7 ફૂટ હતું। આમાં લગભગ લાખ રૂપિયા નુકસાની થઈ ગયું। બધું કવર બધા જતા રહ્યા છે। કેવા દ્રશ્યો હતા અહીંયા? આ બહુ ભારે પૂર હતું, પાણી બહુ વધારે હતું। લગભગ દુકાનની અંદર 6 થી 7 ફૂટ પાણી હતું। બહુ નુકસાન બહુ છે। જે પ્રકારે તો તમે જે હું તમને દ્રશ્ય બતાવીશ કે આ મોબાઈલની દુકાનમાં જે પ્રમાણે પાણી ઘૂસ્યું હતું, આપ જોઈ શકો છો દ્રશ્યમાં। હું કેમેરામેનને કહીશ કે તે આ દ્રશ્યો બતાવે। આપ જોઈ શકો છો કે તેઓએ આ જે બધો સામાન છે તે બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કુદરત આગળ માનવી હંમેશા લાચાર રહ્યો છે તે સાબિત અહીં થયું છે। કારણ કે ગમે તેટલો પ્રયાસ અહીં વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો પોતાનો જે માલ સામાન બચાવવા માટે, પરંતુ તેઓ માલ સામાન પોતાનો બચાવી ના શક્યા। કારણ કે આ જે આખી આખી દુકાન જ પાણીમાં ગરક થઈ ગઈ હતી। તેઓના મહત્વના જે કાગળિયા છે, એ લોકોના જે સ્પેર પાર્ટના સામાનો છે, ને આ મોબાઈલ એસેસરીઝ છે, આ તમામ વસ્તુઓ જે છે તે અહીં પલળી ચૂકી છે, જેમાં વેપારીઓને લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે। પરિમલ મકવાણા, TV13 ગુજરાત।